ભાવનગર વિસ્તારમાં રેડીમેડ કારખાનામાં કામ કરતા શખ્સને ત્યાંથી અન્ય એક શખ્સ ચીજ વસ્તુ લઈ જતા તેને રોકતા ભોગ બનનાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનાર મનીષભાઈ ડાભીએ જણાવ્યું હતું કે તે ખારસી વિસ્તારમાં રેડીમેડ કારખાનામાં કામ કરે છે, ત્યારે મિલન મોરી ત્યાં આવીને વારંવાર જે તે વસ્તુ લઈને જતા રહેતા તેને રોકવામાં આવ્યો હતો, જેથી તે ગુસ્સે ભરાઈને તેના ભાઈ સાથે આવી હુમલો કર્યો હોવાને પગલે ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે। नहीं આવે ખારસીમાં રહેવાનું બાબા સોસાયટીમાં હું રેડીમેડના કારખાનામાં કામે જાઉં છું, તો અહીંયા ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે ગમે વસ્તુ લઈ લે છે રેડીમેડનો પૂછા ઘાસા વગર। મિલન મોરી તો એ એને ગમે ત્યારે 2-3 ફેરી આવું કર્યું અહીંયા, તો મેં એમ કીધું મારા શેઠની જવાબદારી હોય, મારે અહીંયા મારે બધો હિસાબ દેવાનો હોય, તું આમને લઈ લે એમ, તો મને ગાળું દે છે મા બેન ઉપર ને પછી મારીને વહી જાય છે। તો એના ભાઈને લઈને આવે છે અને છરીયું ને એવું બધું લઈને પછી મને છરી મારી દીધી 2 જણા, મિલન મોરી ને ચિરાગ મોરી।